મહેસાણામાં 1 વર્ષથી સરસ્વતી સાધનાની ધૂળ ખાતી સાયકલો લેવા પહોંચ્યા છે વિદ્યાર્થીઓ। ઊંઝાના ઉનાવાથી સર્વોદય સ્કૂલ માટે સાયકલો લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। શાળાના સંચાલકોને શ્રમિકા ન મળતા હોય તેમ વિદ્યાર્થીઓ પાસે સાયકલો મિની ટ્રકમાં ભરાવડાવી હતી અને ત્યારે સર્વોદય સ્કૂલના સંચાલકો સામે પણ સવાલ ઉઠ્યા છે। જો કે નવાઈની વાતો એ છે કે વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવની સાયકલો વિતરણના અભાવે ભંગાર બની ગઈ છે। જો કે આ સાયકલો ભંગાર બન્યા બાદ હવે વર્ષ 2024માં વિતરણ કરાશે। વિદ્યાર્થીઓને આપવાની આ સાયકલો એ હદે ભંગાર બની ગઈ છે કે તેના ટાયરમાં હવા નથી અને ટ્યુબની શું સ્થિતિ હશે તે કહેવું પણ મુશ્કેલ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, એક તો યોજના છે પરંતુ એ યોજના અમલમાં નથી મુકાઈ એટલે કે સાયકલો ભંગાર બની ગઈ પરંતુ વિદ્યાર્થીઓને ન અપાઈ ને હવે જ્યારે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે તો કામ પણ તેમની પાસે કરાવવા રહ્યું છે। ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે શાળા પ્રવેશ 2023માં જે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તેમને સાયકલ આપવામાં આવે છે, પરંતુ 2023માં જે સાયકલો આપવામાં આવવામાં હતી પરંતુ હજી સુધી આ સાયકલો કેટલીક સ્કૂલોમાં હજી પહોંચી નથી। 2024 પતવા આવ્યું પરંતુ કેટલીક સ્કૂલોમાં આ સાયકલો હજી સુધી પહોંચી નથી એટલે કે મોટી બેદરકારી છે। બીજી બાજુ જ્યારે થોડા દિવસ પહેલા આનું રંગરોગાણ કરી કારણ કે ભંગાર જેવી હાલતમાં આ સાયકલો થઈ ચૂકી હતી ત્યારે તેને રંગરોગાણ કરી સર્વિસ કરી અને શાળાઓમાં પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ તેમાં પણ બેદરકારી કહી શકાય કે જે સ્કૂલો આ સાયકલો લેવામાં આવે છે તેમાં સાયકલો ભરવા માટે પણ વિદ્યાર્થીઓનો ઉપયોગ થઈ રહ્યો છે। આમ તો આ જે સાયકલો ભરવા માટે મજૂરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બાળકો ફક્ત ભણવાનું કામ કરી શકે છે, પરંતુ ચોક્કસથી અનેક સવાલો થઈ રહ્યા છે કે એક બાદ એક જે બેદરકારી હોય છે તે સામે આવી રહી છે। જી આપનો આભાર। અને હવે વાત કરીશું નકલીના ખેલની। બજારમાં મળતી નકલી ખાદ્ય ચીજોથી સાવધાન રહેજો અને તેમાં પણ ખાસ કરીને વરિયાળી ખરીદો તો ચેક કરી લેજો કે તેના પર કેમિકલ યુક્ત કલર નથી ને। મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો પકડાયો છે। ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો। વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી પકડાઈ છે। આ ગોરખ ધંધો ઊંઝામાંથી ઝડપાયો છે અને લોકોના સ્વાસ્થ્યના દુશ્મન લોકો વરિયાળી પર લીલો કલર કરી અને તેને કલરફુલ વરિયાળી બનાવી અને વેચતા હતા। મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા અને આ ફેક્ટરી પકડી છે અને સાથે જ 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપ્યો છે। કીર્તિ ટ્રેડિંગ નામની ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધીમાં કેટલી વરિયાળીનું વેચાણ થયું છે તેની પણ તપાસ શરૂ કરાઈ છે। તો બજારમાં પૈસા માટે નકલીનો ખેલ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓ। મહેસાણાના ઊંઝામાં લીલો રંગ ચઢાવતી ફેક્ટરી પકડાઈ છે તો પાટણમાં ઘીના સેમ્પલમાં મોટો ખુલાસો થયો છે। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલ ઘીના નમૂનાના પૃથ્થકરણમાં મોટો ખુલાસો થયો છે। આ ઘીના નમૂના ફેલ થયા છે। અગાઉ 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો હતો। 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો। 4 માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો અને ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી હતી। ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેળસેળવાળું ઘી। આ પકડાયું હતું અને ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી પણ કરાશે। તો બજારમાં મળતી દરેક વસ્તુ જે અસલી દેખાય છે તે અસલી નથી, નકલી પણ હોઈ શકે છે અને તેના આ નમૂના જે સાબિતી આપની સામે છે। કલરવાળી વરિયાળી મળી રહી છે, નકલી પનીરની બનાવટ પણ થઈ રહી છે, નકલી વરિયાળી પણ બની રહી છે, નકલી મરચું, નકલી દૂધ અને નકલી તેલનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે। તો જે આપણે રોજબરોજ જે વસ્તુઓ ખાતા હોય છે એ જ વસ્તુનો લોકો નકલી બનાવી અને વેચાણ કરી રહ્યા છે અને ખિસ્સા ગરમ કરી રહ્યા છે। અને હવે વાત કરીશું મહાકુંભમાં પીએમની।
તો મહાકુંભ પહેલા પીએમ મોદીની મોટી ભેટ પ્રયાગરાજમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે પીએમ. રેલવેને લગતા 1610 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ગંગા રેલવે બ્રિજનું લોકાર્પણ પણ કરશે. ગંગા નદી પર 2 કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર. 500 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો છે. 1376 કરોડના 61 રોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. 1170 કરોડના ખર્ચે 10 ફ્લાયઓવર તૈયાર કરાયા છે. 304 કરોડના ખર્ચે ઘાટ અને 8 નદી કિનારાના અત્યારે સૌંદર્ય તેનું વધારવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પ્રયાગરાજમાં છે 7000 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. તેમાંનો એક બ્રિજ છે જે ગંગા બ્રિજ છે, રેલવે દ્વારા બનાવવામાં આવ્યો છે અને આ રેલવેનો ગંગા બ્રિજ છે એની ખૂબ જ મોટી વિશેષતા છે. મહાકુંભ છે તે લાગવાનો છે. આ ગંગા નદી છે અને ગંગા નદીમાં જે વચ્ચે એક બ્રિજ છે તે તૈયાર થઈ ગયો છે, આજે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને આપણી સાથે સીપીઆરઓ છે કે જેમની સાથે વાત કરીશું કે આ બ્રિજની વિશેષતા શું છે. સરજી એ बताइए कि एक गंगा ब्रिज है उसकी विशेषता क्या रहेगी? देखिए, बनारस से प्रयागराज जो कि 120 किलोमीटर का सेक्शन है, यह सेक्शन हमेशा हमारा सिंगल लाइन था, जिसके कारण सिंगल लाइन के कारण लाइन कैपेसिटी एक लिमिटेड होती है. हम लिमिटेड नंबर में ही ट्रेन चला पा रहे थे. तो इस सेक्शन की डबलिंग का पूरा कार्य सैंक्शन किया गया और ये लगभग 2500 करोड़ रुपए का प्रोजेक्ट था, जिससे इस पूरे सेक्शन की डबलिंग की गई. इस ब्रिज की अगर बात करें तो ये ब्रिज 1.9 किलोमीटर लंबा है, लगभग 2 किलोमीटर का ये ब्रिज है और इसको बनाने में जो लागत आई है वो लगभग 500 करोड़ रुपए की है. और आज माननीय प्रधानमंत्री द्वारा इस ब्रिज का और इस सेक्शन का जो प्रयागराज से और झूसी तक की डबलिंग है, इसका देश को लोकार्पण किया जाएगा. तो इसके बाद से यहाँ पे जो ट्रेन है वो चूंकि डबल लाइन हो जाएगी, ये ब्रिज भी मिल चुका है, तो इसलिए अब इस डबल लाइन में फास्टर पेस के साथ और अधिक संख्या में हम लोग यात्री ट्रेनों का संचालन कर सकेंगे. બિલકુલ. તો અત્યારે ગંગા બ્રિજ છે કે જેના ઉપરથી મુસાફરોની જે પેસેન્જર ટ્રેનો છે તેનું સંચાલન છે થઈ શકશે. આજે આ બ્રિજ છે તે ઓપન થઈ જશે. કેમેરામેન હિરેન શાહ સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પ્રયાગરાજ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. गिरते हैं. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા. અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ જિલ્લાઓમાં 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. તો રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી. લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા. હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને 2 દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ઠંડી તરખાટ મચાવશે. 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું. રાજકોટમાં 2 દિવસ 9 ડિગ્રીએ તાપમાન રહી શકે. 2 દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે. જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે. 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે. ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે.